અરવલ્લી જિલ્લાના શામળાજી બસ સ્ટેશન પાસે ખાનગી કંપનીના એટીએમમાં થઈ ચોરી। યાત્રાધામ શામળાજીમાં એટીએમ કાપી 5.50 લાખની કરવામાં આવી ચોરી। રાત્રિ દરમિયાન અર્ટિગા કારમાં આવેલા 5 શખ્સોએ કરી ચોરી। ગેસ કટરથી એટીએમ કાપી આશરે 5.5 લાખની રોકડ ચોરી કરી તસ્કરો ફરાર। એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી તસ્કરોએ ચોરીને આપ્યો હતો અંજામ। ચોરી બાદ તસ્કરો દ્વારા એટીએમમાં લગાડવામાં આવી આગ। તો હથિયારો સાથે આવેલા 5 ચોરોએ કરી લાખોની ચોરી। ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર ન હતો હાજર। ચોરી કરનારા શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં થઈ કેદ। સમગ્ર મામલે શામળાજી પોલીસે તપાસ ધરી હાથ। તો એફએસએલની ટીમ બોલાવાઈ આગળની કાર્યવાહી ધરવામાં આવી હાથ। હજારો યાત્રાળુઓ શામળાજી આવતા હોવાને લઈ સુરક્ષા સામે ઉઠ્યા અનેક સવાલો। બોલો। મારું નામ મોડ પટેલ કૃષ્ણકાંત છે। હું જાપતી તેરાનો રહેવાસી છું। મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું। આ લગભગ હું 8 વર્ષથી ચલાવું છું, જેમાં ગઈ રાત્રે મને રાત્રે 4 વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે। તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતાં ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે। જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે। જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।